જૂનાગઢ મહાનગરપાલિકામાં સત્તાધારી ભાજપના જ શાસકોનો તંત્ર સામે મોરચો. જૂનાગઢ મહાનગરપાલિકાના સત્તાધારી પક્ષ ભાજપના જ ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા તંત્રની કામગીરી સામે આજે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. વોર્ડ નંબર 1માં છેલ્લા 5 દિવસથી પાણી પુરવઠો ખોરવાઈ જતા સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પાણી અને રોડના પ્રશ્નોને લઈને ભાજપના જ કોર્પોરેટરો અધિકારીઓ સામે ધરણા પર બેઠા હતા. સ્થાનિકોના જણાવ્યા મુજબ વિસ્તારમાં લાંબા સમયથી રોડની કામગીરીનો પ્રશ્ન પણ યથાવત છે. બિસ્માર રસ્તાઓ અને ખોરવાયેલા પાણી પુરવઠાને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. કોર્પોરેટરો દ્વારા પાણી પુરવઠો તાત્કાલિક પૂર્વવત કરવા તેમજ રોડની કામગીરી શરૂ કરવાની માંગ કરવામાં આવી છે. ધરણા દરમિયાન વોટર વર્ક્સ શાખાના અધિકારીઓને રજૂઆત કરવામાં આવી હતી. અધિકારીઓ તરફથી ટૂંક સમયમાં પાણી પુરવઠો પૂર્વવત કરવાની ખાતરી આપવામાં આવી હોવાનું જાણવા મળે છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે રોડનું કામ શરૂ કરવામાં નહીં આવે તો મનપા કચેરીનો ઘેરાવ કરી આંદોલન કરવામાં આવશે. આ સમગ્ર મામલે સત્તાધારી પક્ષના જ કોર્પોરેટરો દ્વારા તંત્ર સામે મોરચો માંડાતા જૂનાગઢ મહાનગરપાલિકાની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે. लेकिन जब वही इंसान उठता है तो इतिहास लिखा नहीं जाता, इतिहास कांपता है. उसे बचपन से एक ही बात सुनने को मिली, तुम कुछ नहीं कर सकता. ગાડી સાથ પછી પૂરવી ઊંચો થયો તો કેટલા બોલી પકવાન નવરો ગાડી સાથ પછી પૂરવી ઊંચો થયો તો કેટલા બોલી પકવાન નવરો ગાડી સાથ પછી પૂરવી ઊંચો થયો તો કેટલા બોલી પકવાન નવરો મારું નામ નિલેશ પીઠિયા, વોર્ડ નંબર 1નો કોર્પોરેટર. આજરોજ કસ્તુરબા સોસાયટીના પ્રશ્ને, પાણીનો પ્રશ્ન અને રોડનો પ્રશ્ન ઘણા સમયથી ટલે ચડેલો છે, જેથી કરી આજે એક દિવસના
ધરણાનું આયોજન કરેલું છે અને શાખા અધિકારીઓને પાણી વોટર શાખા અને બાંધકામ શાખાની છેતરામણી વાતોથી થાકીને આજે મારી સાથે મારા 4 કોર્પોરેટરો પણ ધરણામાં હાજર છે અને કસ્તુરબા સોસાયટીની પબ્લિક પણ અમારી સાથે છે અને 1 દિવસનું ધરણાનું અલ્ટિમેટ આપેલું છે કે વહેલામાં વહેલું કામની સૂચના નહીં આપવામાં આવે તો આગલો કાર્યક્રમ અમે દેશું પાછો. શું સમસ્યા છે અને સમસ્યામાં એવું છે કે કસ્તુરબા કોલોનીનો રોડ 16-2 ના શુભ મુહૂર્ત અમે ખોદવાનું ચાલુ કર્યું હતું બનાવવા માટે. ત્યારનો એમને પડ્યો છે. એ પછી કઈ લાઈનનો ઇસ્યુ છે પાણીનો, તો પાણીના શાખા અધિકારી અલ્પેશ ચાવડાને પૂછીએ તો બાંધકામનો ભાગ કાઢે, બાંધકામના શાખા અધિકારી પાનસુરિયાને પૂછીએ તો એ ચાવડા સાહેબનો ભાગ કાઢે. એટલે બેયની ખો દેવામાં હવે અમે ટૂંકમાં થાકી ગયા છીએ, વિસ્તારવાળા થાકી ગયા છે, કોર્પોરેટર પણ થાકી ગયા છે જવાબ સાંભળીને. એટલે આજે પછી બધાએ સંયુક્ત નિર્ણય એવો કર્યો કે 1 દિવસના ધરણા આપીએ અને પછી આગળનું અલ્ટિમેટ આપણે ઉગ્ર આંદોલનનું આપીએ. આપની શું માંગ છે તંત્ર પાસે? અમારી માંગ એટલી છે કે અમને આવીને અહીંયા ખાતરી આપે અને કાલ સવારથી જ કામ ચાલુ થાય અને એવો જવાબ સારો મળે તો જ અમે અહીંથી આજે ઉઠશું, બાકી નહીં ઉઠીએ. જયસુખભાઈ છે, હું કસ્તુરબા કોલોનીનો સ્થાનિક રહેવાસી છું. અમારે છેલ્લા લાંબા સમયથી જ્યારથી આ રોડનું કામકાજ ચાલુ થયું ત્યારથી અમે 6 મહિનાથી આ રીતના હેરાન થાય છે. પાણીનો અમારો મેઇન પ્રશ્ન હતો, તો પાણીનું કાલે અલ્પેશ ચાવડા સાહેબને મેં ફોન કર્યો હતો તો એને બાંધકામ શાખાનું કહે છે અને બાંધકામ શાખાને પૂછી તો એ આનું કહે છે. તો અમારા પ્રશ્ન કેને કહેવા એ હવે કોઈ સાંભળવા તૈયાર નથી અને કોઈ અહીંયા આવતું નથી. તો કે સાહેબ આવ્યા હતા 4-5 દી પહેલાં તો અહીંયા પાણી હાવ બંધ કરીને વહી ગયા, 5 દી થયા તો પાણી આવતું નથી. તો અમારો આ પ્રશ્ન છે એના હિસાબે અમે અહીં ધરણા ઉપર બેઠા છે. જ્યાં સુધી આ નિરાકરણ નહીં આવે ત્યાં સુધી અમે બેસીશું અહીંયા. પાણીની સમસ્યા કઈ રીતની છે? આવતું નથી કે ગટરવાળું આવે? પાણી રોડને કારણે લાઈનો બધી તૂટી ગઈ છે, તો એમાં ગટરનું પાણી મિક્સ થાય છે. તો એ ગટરના પાણીના હિસાબે અત્યારે થોડું આવતું, પણ 5 દી પહેલાં સાહેબ આવ્યા હતા અલ્પેશભાઈ ચાવડા, તો એ હાવ બંધ કરાવીને વહી ગયા કે આ બોલું ખરાબ પાણી આવે છે. એની વાત વ્યવહાર હાલો ખરાબ પાણી આવે છે, પણ પાણી વિના અમારે કરવું, આનું તાત્કાલિક કાંઈક કામકાજ ચાલુ થાય તો અમે પાણીના પ્રશ્નમાંથી અમને છુટકારો જડે. તમારું નામ? જુનાગઢ મહાનગર વોર્ડ નંબર 1 કોર્પોરેટર પૂર્વ અશોક ચાવડા અને અમારા સાથી કોર્પોરેટર સુભાષભાઈ રાદડિયા, નિલેશભાઈ પીઠિયા, રેખાબેન અને જિજ્ઞાસાબેન. આજે અમે અહીંયા ધરણા પર બેઠા છીએ અને અમારું મૂળ ઉદ્દેશ્ય એ જ છે કે આ રોડનું વહેલું કામ થાય. આજે છેલ્લા 6 મહિનાથી આ રોડની પરિસ્થિતિ બહુ ખરાબ છે અને વરસાદમાં પણ ઘરમાં પાણી ઘરી ગયા હતા અને અવારનવાર અમારી રજૂઆત હોવા છતાં આ કામ થતું નથી. જો આ વહેલી તકે નહીં થાય તો આવી રીતે અમે ઉગ્ર આંદોલન કરશું અને કોર્પોરેશને પણ જશું અહીંના લોકોને લઈને, એવી અમારી અપેક્ષા છે. રોડનો શું પ્રશ્ન છે? રોડ આજ છેલ્લા 6 મહિનાથી આવી રીતે છે, જેમ કે પાણીના પ્રશ્નના હિસાબે તકલીફ ઊભી થઈ છે. એટલે પાણીનો આખો છેટ સુધી લાઈન બદલી જાય અને વ્યવસ્થિત કામ થઈ જાય ને પછી રોડ ઉપરથી બને તો આ ભવિષ્યમાં તોડવો ન પડે, એવી અમારી અપેક્ષા. કરીને જે આજે વોટર વર્ક્સના કમિટીના ચેરમેનનો આક્ષેપ છે, ધરણા ઉપર બેઠા છે, દૂષિત પાણીને લઈને, રોડને લઈને શું છે?
દોલતપરા વિસ્તાર વોર્ડ નંબર 1 કસ્તુરબા કોલોનીમાં મુખ્ય રોડનું કામગીરી પીસીસી લેવલ સુધીની પૂર્ણ થયેલ છે. આ કામગીરી જ્યારે જ્યારે બોક્સ કટિંગ થાય, પીસીસી થાય અને એના બધી સીસી એવી રીતે 3 લેયર કરવાના હોય છે. તો જ્યારે બોક્સ કટિંગ અને પીસીસીનું લેયર થયેલું ત્યારે એક જગ્યાએ ત્યાં પાણીની પાઇપલાઇન દબાઈ જવાને લીધે પ્રેશરના પ્રશ્નો ઉપસ્થિત થયેલ, જેની એક્સરસાઇઝ ઉપરથી ખબર ન પડે એટલે બાંધકામની એજન્સીને અમારા દ્વારા સપોર્ટ કરીને કેમેરા, કલર, અલગ અલગ જગ્યાએ ટ્રાયલ પીટ બધું લગાડીને આ પ્રશ્નનું સોલ્યુશન કરવાનો ફોર્સનો પ્રશ્ન હતો. એટલે એ ફોર્સ જે પહેલા હતો એ જ પ્રમાણે આવી જાય, એ લોકોને સંતોષકારક પાણી મળી રહે એ રીતની કામગીરી ઘણા વખતથી ચાલુ હતી. મીનવાઇલ આ રિપેરિંગ દરમિયાન ડોળા પાણીનો પ્રશ્ન આવતા વોટવર્ક શાખા દ્વારા અમુક ગલીઓમાં પાણી વિતરણ છે એ બંધ કરવામાં આવે, જેથી કોઈ કોન્ટામિનેશનના પ્રશ્નો ઉપસ્થિત થાય. હાલ ગઈકાલે પણ માનનીય ચેરમેન શ્રી અને સ્થાનિક કોર્પોરેશન સાથે વાત થયા મુજબ આ કામગીરી આજે પૂર્ણ થાય એવું એમને રજૂઆત કરેલ હતી. એ મુજબ હાલ કામગીરી ચાલુ છે અને ટૂંક સમયમાં પૂર્ણ પણ થઈ જશે અને આ પ્રશ્ન સત્વરે નિકાલ કરીને પાણી વિતરણ ચાલુ કરવામાં આવશે. દૂષિત પાણી આવે છે એના માટે જેવું મેં આપને કીધું કે આ જ્યારે કામગીરી ચાલુ હતી બાંધકામની એજન્સીના કોન્ટ્રાક્ટર દ્વારા, ત્યારે કઈ અમુક જગ્યાએથી એવી ફરિયાદ આવી કે ડોળા પાણી જેનું ટેસ્ટિંગ એવું કરાવવામાં આવેલ અને ત્યારબાદ એને 3-4 ગલીના પ્રશ્નો હતા એમાં પાણી વિતરણ જ બંધ કરવામાં આવે છે અને આ જે સોલ્વ થઈ જશે એટલે આજે ફરીથી રાબેતા મુજબ છે પાછું ચાલુ કરી દેવામાં આવશે. સાંપ્રત સંસ્થા ખાતે ગિરનાર લાયન્સ ક્લબ દ્વારા વિશેષ કાર્યક્રમ યોજાયો. સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ, જૂનાગઢ, અતિ ગંભીર અનાથ દિવ્યાંગો માટેની સંસ્થા ખાતે આજે તારીખ 8 ઓગસ્ટ 2026ના રોજ જૂનાગઢ ગિરનાર લાયન્સ ક્લબ દ્વારા 2 અલગ અલગ કાર્યક્રમ કરવામાં આવેલ. 1. વૃક્ષારોપણ અને 2. ભોજન સેવા કાર્યક્રમનું આયોજન કરેલ. આ કાર્યક્રમમાં અંતર્ગત ગિરનાર લાયન્સ ક્લબ દ્વારા સંસ્થામાં નિવાસ કરતા અતિ ગંભીર અનાથ દિવ્યાંગ બાળકોને મિષ્ટાન ભોજન પણ આપવામાં આવેલ. સંસ્થાના પ્રમુખ મહેન્દ્રભાઈ પરમારને ગિરનાર લાયન્સ ક્લબ દ્વારા મોમેન્ટો દ્વારા સન્માન કરવામાં આવેલ. સાથે સંસ્થાના પટાંગણમાં ફળ ઝાડ રોપી વૃક્ષારોપણ કરવામાં આવેલ, જેમાં આંબાના ઝાડનું રોપણ કરેલ, જેથી ભવિષ્યમાં સંસ્થાના બાળકોને ઉપયોગી થઈ શકે. આ તકે ગિરનાર લાયન્સ ક્લબના પ્રમુખ કમલેશ દોશી સાહેબ, મેમ્બર રાજુભાઈ ભોજાણી, ગિરીશભાઈ મશરૂ વગેરે તમામ મેમ્બર ખાસ ઉપસ્થિત રહેલ. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ મહેન્દ્રભાઈ પરમાર તથા સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી.
મહેન્દ્રભાઈ પરમાર, સાંપ્રત એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ. આજે લાયન્સ ક્લબ ગિરનાર તરફથી વિવિધ કાર્યક્રમો થાય છે, ત્યારે આજે 2 કાર્યક્રમ આપણી સંસ્થામાં રાખવામાં આવેલા. એમાં જે આપણા દિવ્યાંગ બાળકો છે એમના ભોજનનો કાર્યક્રમ અને વૃક્ષારોપણનો કાર્યક્રમ. લાયન્સની સમગ્ર ટીમ અને પ્રમુખશ્રી તથા સમગ્ર ટીમ રાજુભાઈ ભોજાણી, કમલેશભાઈ દોશી, ગિરીશભાઈ મસરૂ તેમજ સમગ્ર ટીમ ઉપસ્થિત રહેલ. આ કાર્યક્રમમાં તમામ જે વૃક્ષો વાવેલા છે એ ફળાવ વૃક્ષો એટલે કે આંબા વાવેલા છે, જે આજે અમે એવી રીતે વાવેલા છે કે આંબા મોટા થાય અને દિવ્યાંગ બાળકોને ઉપયોગી થાય. એટલે વૃક્ષોનું જતન એ રીતે કરવાના છે સંસ્થા વતી. અમારા જે લાયન્સ ક્લબ છે ગિરનાર એ અલગ અલગ મહિનામાં દરેક જગ્યાએ જે કાર્યક્રમો કરે છે તેમાં દિવ્યાંગ બાળકો હોય, અનાથ બાળકો હોય, વૃદ્ધાશ્રમો હોય, એમાં ભોજનના કાર્યક્રમો કરી અને એક સેવાનું માધ્યમ છે. અમારા જયકિશનભાઈ દેવાણી જેમનું સતત ઉત્તરોત્તર પ્રગતિ થાય અને અત્યારે જે એ ચૂંટાઈને આવેલા છે ત્યારે અમારા સમગ્ર ટીમ વતી અમે સતત મહિનામાં અલગ અલગ કાર્યક્રમો કરી અને સેવા કઈ વિશેષ કાર્યક્રમો કરીએ છીએ, જેથી કરી અને લાયન્સ ક્લબ દ્વારા સમગ્ર સમાજમાં એક સારો મેસેજ જાય કે દિવ્યાંગો સાથે સાથે વૃક્ષારોપણની અલગ અલગ વિવિધ કપડાનું વિતરણ કરવું, એવા અલગ અલગ કાર્યક્રમો કરી અને અમારી સમગ્ર ટીમ આ આયોજન કરે છે. ફરી લાયન્સ ક્લબનો ખૂબ ખૂબ આભાર માનું છું. આજે કયા કયા કાર્યો આપણે સંસ્થામાં કરવામાં? આપણી સંસ્થામાં આજે એક ભોજનનો કાર્યક્રમ એટલે અંગર પ્રોજેક્ટ છે અમારા લાયન્સ ક્લબનો, એના થ્રુ આજે કાર્યક્રમ કરવામાં આવેલો અને બીજો વૃક્ષારોપણનો એક વિશેષ કાર્યક્રમ કરવામાં આવેલો. એમની સાથે સાથે એક મારું સન્માન પણ લાયન્સ ક્લબ દ્વારા કરવામાં આવેલું છે. હું કમલેશ દોશી, પ્રેસિડન્ટ લાયન્સ ક્લબ ગિરનાર જુનાગઢ. આજે અમારી સંસ્થાના દરેક સભ્યો સાંપ્રત એજ્યુકેશન ટ્રસ્ટમાં આવેલા છીએ. આ ટ્રસ્ટના મેઇન ટ્રસ્ટી શ્રી મહેન્દ્રભાઈ પણ અમારા લાયન્સના મેમ્બર જ છે. અમારે ક્લબમાં જુદા જુદા પ્રોજેક્ટ કરવાના હોય, એમાં હંગર પ્રોજેક્ટ અને વૃક્ષારોપણનો પ્રોગ્રામ દર વર્ષે આ 15 થી 20 જગ્યાએ કરવાનો હોય. એ પૈકી આજે સાંપ્રત ઇન્સ્ટિટ્યૂટમાં અમે હંગરનો પ્રોજેક્ટ કરેલો છે અને આજે વૃક્ષારોપણનો પણ પ્રોગ્રામ કરેલો છે. અમારી સંસ્થામાં આ વખતે અમારા મેન્ટર જયકિશનભાઈ દેવાણી સેકન્ડ વીડીજી તરીકે ચૂંટાઈને આવ્યા છે, એટલે આ વર્ષ અમે ખૂબ જ વધારે પ્રમાણમાં પ્રોગ્રામ કરવાના છીએ, કારણ કે આ એક પદ બહુ મોટું પદ હોય છે અને લોકોને ઉપયોગી થાય તેવા સમાજ સેવાના આજ પછી પણ ઘણા કાર્યક્રમો અમે કરતા રહ્યા છીએ અને કરવાના છીએ.